આજે તો ખેતરે કેરીઓ જોવા ગયા તો બન્યું એવું કે સવારમાં ઉઠીને મને ઈચ્છા થઈ કે આજે તો સાડી પહેરીએ તો સાડી હું શોધવા લાગી કે કઈ સાડી પહેરું। પછી એક સાડી મેં ટ્રાય તો કરી પણ વિચાર્યું કે આ નથી પહેરવી અને બીજી પછી લઈ લીધી અને ટ્રાય કરી અને પહેરી પણ લીધી। મને કે આજે હું કેવી લાગુ છું। પછી હું રસોડામાં આવી ગઈ। પૌવા બનાવવાના હતા આજે તો પૌવા બનાવવાની તૈયારી કરવા માટે જેના માટે મેં ડુંગળી અને બટાકા કાપી લીધા હતા। પછી પૌવાને ધોઈ અને એમાં મીઠું હળદર અને ખાંડ ઉમેરી અને પછી એને સરસ રીતે મિક્સ કરી લીધા। એના પછી વઘારની તૈયારી કરી જેમાં રઈ જીરું અને વરિયાળી નાખી અને લીલા મરચાં પણ નાખી દીધા। પછી બટાકા અને ડુંગળી પણ નાખ્યા જેને મીઠું અને હળદર નાખી અને થોડી વાર માટે ચડવા દીધા। આપણા બટાકા અને ડુંગળી ચડી ગયા છે જેમાં પૌવા ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી લીધા છે। પછી એમાં ગરમ મસાલો મરચું થોડું હળદર મીઠું અને ધાણા જીરું ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી લીધા છે। અને પૌવાની લાસ્ટમાં પ્રો ટીપ એ છે ને કે એની ઉપર પાણી છાંટી અને 2 મિનિટ માટે ઢાંકી રાખવાનું છે ગેસ બંધ કરીને જેથી પૌવા આપણા એકદમ સ્મૂથ બનશે। પછી હું રૂમમાં પૌવા લઈને આવી ગઈ અને પછી અમે લોકો ગયા વાડીએ અને મને શરદી થઈ ગઈ છે એના લીધે અવાજ થોડો એવો આવે છે। પણ જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।